હા, નવા સદસ્ય જોડાઈ ગયા છે. અમારા જોડે ઉડતો ઉડતો ગેસ ભરાઈ છે. પેલા અમારા લાલાભાઈ ત્યાં ઉભા છે. એન્ટર થઈ ગયા છે. કામ છે મસ્તી કરે. હર્ષભાઈ મજા આવે છે, બહુ મજા આવે છે. ધૈર્યવાનભાઈ મસાજની મસ્ત. કઈ કેવું છે તાર? કઈ નહીં, બસ ગાડી ચાલે છે મસ્ત. શું શૈલેષભાઈ ગાડી ચલાવે છે અમારા રંબા હો ગાડી ચાલે છે અમારી. ગાઈઝ અમારે તેની પવન ચક્કી આવે છે એટલે જોવા બધા એમ પ્રેમ ખોલ ને બધા સ્નેપચેટ ખોલીને વિડીયો ઉતારા બે ગયા છે. જોવા હા, જો અનુરાગ જો હા પવન ચક્કી જોઈ લો, અમારે ત્યાંની પવન ચક્કી. મંદિરે પહોંચી ગયા છે. ફોટોશૂટ ચાલે છે બધાનો. શૈલેષભાઈ, હા બોલો. કેવા દર્શન થયા? દર્શન કેવા થયા? મસ્ત જોરદાર. લાલાભાઈ હા, કેવું છે કઈ? બસ દર્શન બહુ સરસ થયા. રુદ્રાક્ષ માટે જો દીપા તો ટેક આવી ગયા છે. જો ગધેડા કેળા મોટા. બોલો. પૌવા ખાવા, સમોસા ખાવાના હતા, પૌવા ખાવા નહીં. સમોસા ખાધા ભાઈ, ખાધા ને સમોસા પાછળથી. એટલે મેં પેલા જોયું સમોસા પેલા આમ મજા નથી પૌવામાં. નથી મજા. આઈસીએસ કયું નીકળ્યું છે અહીં? આ સિસ્ટમ આવી જાય, અહીંયા કોઈક સિસ્ટમ આવી જાય. શૈલેષભાઈ, તમે પૌવા વાળા હતા કે સમોસા વાળા હતા? પૌવા કેવા લાગ્યા તમને? એકદમ જોરદાર. ના, સમોસા હારા હતા. સમોસા હારા હતા. રબડી એક નંબર હતી. પાછળ અમને મૂર્તિનું મંદિર હતું. હવે જઈએ છીએ મહાકાલ નગરી. જઈએ છીએ ગાડી તરફ. અમારા હજુ ગભરાયેલા, અમારી ગભરાટ નહીં દૂર નથી. હાથીવાળા મહારાજ આઈફોન યુઝ કરતા હતા. બોલો. અને હવે લોગો સસ્તો થઈ ગયો છે. લોગોની કિંમત નથી. હવે આઈફોન સાધુ મહારાજ પણ યુઝ કરે છે. એટલે હવે અમે નોકિયાનું ડબલું યુઝ કરવાનું ચાલુ વચ્ચે કરવાના આવી છે. ગયો બસ. બ્લોગમાં વચ્ચે આવું છું, ખબર નહીં પડતી બ્લોગ ઉતારે તેમ. ફરી વાર ના, હવે કન્ટિન્યુ રહેશે. એક કટ કરી લઈશું. ના, રહેશે જ, અંદર જ રહેશે. લોકોને ખબર પડે કઈ રીતે આવા લોકો વચ્ચે આવે છે. અમારી હા. ગાડી હવે નોકિયાનું ડબલું લઈને વાપરશું. ક્યાંનું ડબલું આઈફોન કોઈ નથી જોતું હવે. સેમસંગ લખેલું. સેમસંગ વાપરીશું. નામ જ કાપીશ. સેમસંગ વાપરીશું. સેમસંગ આપણી ગાડી છે. ગાડી મળી ગઈ છે. શૈલેષભાઈ હવે છોકરું પણ મળી ગયો છે અમને. કઈ નો છો ભાઈ? કઈ નો છું ભાઈ? હલો કયું હાલો? સાચો ખાતાર માના. હવે શૈલેષભાઈ અમને ગઢકાલી જોવા લઈ જાય છે. શૈલેષભાઈ, ગાડી ચલાવીને કે તમને કેવો અનુભવ થઈ રહ્યો છે? ગરમી જબ્બર લાગે. લાલાભાઈ, બોલો. ગરમી વિશે કશું કેવું છે? અમે જ્યારે મહાકાલના દર્શન આવે ત્યારે ગરમી આવી જ પડે છે. પંચમહાલની પબ્લિકને કહી દઈએ કે હા 3 મહિના પછી જ આવજો.
ગઢ ખાલી દર્શન કરીને 915 નંબર છે આ ગાડીનો. બાબા શૈલેષનાથ જય શ્રી મહાકાલ. બાબા અહીંયા બેસે છે ભૃતરી ગુફામાં. શૈલેષનાથજી મહારાજ અમને લઈ જાય છે આજે 3જા નંબરની ગુફામાં. અહીંયા અમને ઘોડો દેખાઈ ગયો છે. ઘોડો ચરે છે. અહીંયા આશ્રમ છે. હજુ વધારે છે બીજા. અહીંયા છે ગઢખાલીનું મંદિર. પાછળ ગુફા હતી. કઈ ગુફા હતી? ભર્તૃહરિ ગુફા. કઈ ગુફા હતી? ભર્તૃહરિ ગુફા. ભર્તૃહરિ ગુફા દર્શન કર્યા અમે. ભર્તૃહરિ ગુફા. હવે કાલભૈરવ જઈએ છે. મળીએ છીએ. કાલભૈરવ દાદાના દર્શન કરીને નીકળી ગયા છે. ભૈરવ દાદા ના કાલ મેલડી માતા. આ કાલભૈરવ દાદાને બતાવ્યો. આવી રહ્યું મંદિર. બધી વસ્તુઓ સારી છે પણ ત્યાં ભૂંગળી જ નથી. શેરડીઓ થોડીક અલગ અલગ છે પણ ચાલશે. હવે કેવું લાગે તમને પીને? ના લાગ્યું પાણી જેવું લાગ્યું. બરફ વધારે નાખી દીધો. બરફ ના લીધે શું ભાઈ? હવે બોલ તો ખરો કશું. શું પીવું છું તું અત્યારે? તું શું પીવું છે? એમ તો કે શેરડી પીવું છું. આ શેરડી છે તા શું છે? હા જો હા 12 પાસ ગુજરાતી મીડિયમ, સિવિલ એન્જિનિયર એ પણ ગુજરાતી મીડિયમ. તો એ શું કહે છે? સિવિલ એન્જિનિયર ઇંગ્લિશ મીડિયમ. હા કેમનો પાસ થયો હજુ ખબર નહીં. તો એ શું બોલે છે? એક્ટિંગ કરે છે. થાકી ગયા છે. તઈને ઉધર ઊંઘી ગયા છે. 2 કલાક પહેલા તઈને બધા લોલીપોપ લીધા છે. દીપા બંધ છોડીને બધા જ લોલીપોપ ખાય છે. શું લાલાભાઈ કેવું મજા આવે છે? શૈલેષભાઈ હા શૈલેષભાઈ ઉદઘાટન કરે છે. પ્રેમ છે. શૈલેષ બોલે શું પ્રેમ છે. ભલે કેવી મજા આવે છે ચૂસવાની. ઉઠી ગયા છે. હા મારું સિવિક સેન્સ છે. ગેસ બહાર નીકળી ગયા ઘરે જવા માટે. અહીંયા નાસ્તો ચાલે સિંગ ભજીયાનો. જે કોઈ મજા આવતી નથી પણ ખાવા પડે છે.